તો કેમ છો? મજામાં ને મજામાં જ હશો, મોજે મોજ ને રોજે રોજ મિત્રો. કેમ કે આજનો ખૂબ એવો શુભ દિવસ છે મિત્રો. આજે દિવાસાનો દિવસ છે ને પહેલું વ્રત છે માતાજીનું. દશામાનું વ્રત આજથી બેસી ગયું છે મિત્રો. અને બધા મિત્રોને જય દશામાં, જય રામાપીર અને જય દ્વારકાધીશ મિત્રો. જોઈ શકો છો આવો નજારો છે. અને મારા માટે તો બહુ જ લકી દિવસ છે મિત્રો આજે. કારણ કે દશામાનો દિવસ અને દિવાસો એટલે ખૂબ સારો દિવસ છે મિત્રો આજનો. વ્લોગમાં બન્યા રહેજો અને તમને પણ મજા આવશે. આજનો એવો મસ્ત નજારો છે, જોઈ શકો છો. આમ ગ્રીન ગ્રીન લાગે છે મારી પાછળ, મસ્ત હરિયાળી ધરતી. અને તમારા ભાઈને ફૂલ ફૂલ દિલથી સપોર્ટ કરજો મિત્રો, એવી શુભેચ્છાઓ. બીજું તમે શું કહો છો મિત્રો? મારી યુટ્યુબ ફેમિલીને જય દશામાં. કારણ કે વ્રત તો હું નથી કરતો મિત્રો, પણ આમ કહેવાય ને કે આપણું દશામાનું વ્રત એટલે બધાને ખુશી હોય. ભાવિ ભક્તોને કેટલો હરખ થતો હશે અત્યારે તો, કારણ કે માં દશામાની મૂર્તિ લઈ જવાની, બેસાડવાની ઘરમાં 10 દિવસ સુધીને કેટલા હરખથી બેસાડે માતાજીને. અને એમના કેવા પાઠ ઉત્સવ કરે અને કેટલા ભાવથી માતાજીને સમરતા હોય મી ભક્તો બધા. અને મિત્રો બીજું તમને જણાવજો મને કે તમે કેમ છો મારા વાલા મિત્રો. હું તો ખૂબ મજામાં છું ને ખૂબ સારો એવો આજે આપણો દિવસ છે. અને તમને બહારનો નજારો પણ બતાવું છું કે બહારથી લોકેશન કેવું દેખાય છે. અમારા ચહેરાનું લોકેશન છે. એકદમ કાલા કાલા ચહેરા હે હમારા મિત્રો. કારણ કે મજૂર માણસ છું મારા વાલા મિત્રો. એ મારી યુટ્યુબ ફેમિલી, આપણે મજૂર માણસ છે ભાઈ, લોઢર ચલાવવા વાલા. તમને કેવું લાગે છે મિત્રો? આજે આપણે ટોપી લગાવી દીધી છે માથે. ટોપીમાં કેવો લાગુ છું ને મિત્રો, એ કમેન્ટમાં તમે મને જણાવજો. કારણ કે આજે શું છે કે આપણે આજે નાહી ધોઈને ફ્રેશ તો થયા છે, પણ સવારે મોડું થઈ ગયું હતું ને, તો માથામાં તેલ નથી નાખ્યું મિત્રો, એટલે ટોપી દઈ દીધી છે માથે. બાકી ટોપીમાં આવો ચહેરો લાગે છે તમારા ભાઈનો. તમે શું કહો છો બીજું મિત્રો જણાવજો મને. એ તમારી ખબર અંતર પૂછું છું, તમે મને કહેજો કેમ છો. અને બધા મિત્રો તમારા ભાઈને ફૂલ સપોર્ટ કરજો. હવે તમને બહારનું લોકેશન આમ ફરતું બતાવી દઉં કે હું ક્યાંથી આવ્યો છું, કયા રસ્તે આવ્યો છું. અને આ શેઠનું મકાન છે, આપણું તો નહીં. અંદરવાડીમાં મકાન બનાવેલું છે, એ ક્યારેક આવે તો રે અહીંયા. આવો છે નજારો, જોઈ શકો છો તમે મારા પરમ મિત્રો. સદાય તમારા ભાઈને નાનો ભાઈ સમજીને સપોર્ટ કરતા રહેજો. હવે તમને ઉપર આપણે ઢાબા ઉપર જઈએ છે. બહારનું લોકેશન તમને હું બતાવું છું. અત્યારે સીડી ચડી રહ્યો છું, જોઈ શકો છો તમે. હવે બહારનું લોકેશનમાં તમે બન્યા રહેજો. એકદમ સફેદ સફેદ દેખાય છે મને આંખોમાં, ટાઇલ્સો લગાવી છે એટલે જોવા જ નહીં જડતું મને તો. ચાલો બહારનું લોકેશન જોવા તૈયાર થઈ જાજો તમે હવે.
હવે મિત્રો આપણે ઉપર ઢાબા ઉપર આવી ગયા છે, છત ઉપર. આ રસ્તેથી આવ્યો તો હું અહીંયા, અને આવો છે નજારો. આ છે બધા ઝાડ વાવેલા, બગીચા જેવું બનાવેલું છે, અને છે તો બગીચો જ. ને સામે ટ્રેન છે, ટ્રેનની પટ્ટી. ને આવો છે નજારો. આવું છે કાંઈક બહારનું લોકેશન મિત્રો. કાલે તો વરસાદ નહોતો આવ્યો. આ છે પાણીનો ટાંકો, અને તલાવ એટલું બધું ભરપૂર ભરાઈ ગયું છે મિત્રો, છે તો આપણાથી દૂર, પણ તમને ઝૂમ કરીને બતાવી દઉં. અને આ ખેતરો તો તમે જુઓ કેટલું ભરેલું છે. ખાલી આજે જ વરસાદ નથી આવ્યો, અને પહેલાં અઠવાડિયું નહોતો. બાકી હવે જુઓ તમે વરસાદ, આ ખેતરમાં પાણી જુઓ તમે. જે વાવ્યું હોય ને એ પણ બળી જાય મિત્રો. અને આ છે આપણા શેઠના જાયફળ વાવેલા. અરે આ અને આ તલાવ તમને ઝૂમ કરીને બતાવું. જો એના તલાવ, આ છે તલાવ, ફૂલ ભરાઈ ગયું છે. બહુ જ છેટું છે, પણ તમને ઝૂમ કરીને બતાવ્યું છે. આ તલાવનો નજારો છે, અને સામે તલાવની પીલી કોર દેખાય છે, એ કેબલની કંપની છે, ડાયમંડ કરીને. આવો છે નજારો. અને આપણે સામે ઈંટોનું કારખાનું. આ થોડાક ઝાડવામાંથી આછા આછા પતરા દેખાઈ રહ્યા ને, એ સીડી જેવું દેખાય. ઈ કણેથી આપણે આવ્યા છે, ઈંટોનું કારખાનું છે, ફેક્ટરી. ઈ કણ જ આપણે રહેવાનું હવે. અને અહીંયાથી ચડ્યા હતા આપણે મિત્રો, જોઈ શકો તો સીડી. હવે નીચે ઉતરી જઈએ. આ છે નીચેનો નજારો. ઉપર છત કરતા નીચેનો નજારો મસ્ત લાગે છે. આવું છે મારા વાલા મિત્રો. આ રસ્તેથી આપણે આવ્યા હતા. આ સીધી વાટ, સામે ઈંટોનો થપ્પો દેખાય છે, જાળી મારેલી છે. અને આ રસ્તે આપણે આવ્યા હતા. અને આ નીચેનું ગાર્ડન, ઘાસ ઘાસ, પૂરું ઘાસ થઈ ગયું છે, એકદમ ગ્રીન કલર. અને કચરો તો તમે જુઓ, એટલો બધો આ ઝાડવાનો પડ્યો છે, પાન બધા. આ લોકેશન જોરદાર લાગે છે, આમ એકદમ રિયલ. કે વિડીયો પણ એડિટ ન કરવો પડે ને એવું લોકેશન આવી રહ્યું છે અત્યારનું, જોઈ શકો છો તમે. અને બધા મિત્રોને જય રામાપીર, જય દ્વારકાધીશ, જય દશામાં. બધા મિત્રો કમેન્ટમાં જય દશામાં જરૂરથી લખજો, કારણ કે આજે દિવાસાનો દિવસ છે ને પહેલું વ્રત છે માતાજીનું, પહેલો શુભ દિવસ છે. અને મને તો આજે બહુ જ ખુશી થાય છે. ખુશીઓની હરખ નથી હમાતી મિત્રો, એટલી ખુશી થાય છે મને આજે. કારણ કે ભલે આપણે વ્રત ના કરતા હોઈએ, પણ આપણા સનાતન ધર્મનું ગમે એવું તો ધર્મ કહેવાય છે ને આપણા સનાતનનું.
આપણા ગુજરાતીઓ માટે તો આપણું ધર્મ છે મિત્રો. આવું છે લોકેશન. ને બધા મિત્રોને જય દશામાં. ને મિત્રો વિડીયોને સારો લાગે તો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો ને લાઈક કરી દેજો. જય દશામાં.